ધાણા નાખી દે શાકમાં થોડાક. હેલો, તો અત્યારે સાંજની રસોઈ બનાવું છું અને હું મારી સ્ટાઈલમાં ધાણા નાખું છું. રસોઈમાં બનાવું છું આજે સેવ ટમેટાનું શાક ને પરોઠા. તો પરોઠા એક તો ગરમી એટલી છે ને એમાં પરોઠા બનાવ્યા છે આજ. તો મને ખબર છે બા કેટલી ગરમી થાય છે કઈ. અને પરોઠા બનાવતા બનાવતા હજી તો 7-8 પરોઠા બનાવ્યા. 8 પરોઠા બનાવ્યા એટલી વારમાં તો મેં 3 ને 3.5 ગ્લાસ તો પાણી પી લીધું છે, મોટા ગ્લાસ. હા, હજી ખબર નહીં 2 ગ્લાસ પીવાઈ જશે. પછી એક પરોઠું પછી ખાવામાં ઓછું ખવાશે. પેટ ફૂલ થઈ ગયું છે ઓલરેડી 3 ગ્લાસ પાણી પીને. અત્યારે આટલું બધું પાણી પીને પછી પેટ ફૂલ થઈ જાય પછી હું ખાતું. એક પરોઠું તો માંડ ખૂટવાનું છે મારાથી. માંડ. હા, આ તો ઘણો ટાઈમ થયા બનાવ્યા નહોતા ને સેવ ટમેટાના શાકના પરોઠા. તો એમ થયું કે વેની આજ બનાવી નાખો. ટમેટા પડ્યા હતા. એક તો ટમેટા વધારે યુઝ થતા નહોતા, હમણાં ખોટા બગડી જાય, કોઈ ખાતું નથી. શાકની સમ કીધું શાક કરી નાખું ને તો ખવાઈ જાય. અને સેવ ટમેટાનું શાક કીધું ને બનાવ્યું નથી ને તો એ થઈ જાય. મમ્મી ને આપણું ટ્રાયેંગલ શેપમાં છે પરોઠા, મસ્ત મજાના. માહી કે આવા બનાવજો તો એવા બનાવ્યા. માહી બેન બધું રેડી કરે છે જમવાનું. બધું બની જાય ને પછી જમવા બેસવાનું છે બધાની સાથે. આજે મયુર વેલા આવી ગયા છે. એ તો 3-4 દિવસ થયા તો મંથલી એન્ડિંગ ચાલતો હતો એટલે બહુ જ લેટ આવતા હતા.
ગાઈઝ લેટ થઈ ગયું છે ને, આજે 8 વાગી ગયા છે. તો એવું વિચારું છું કે હજી 4-5 પરોઠા બાકી છે, પણ બધાને જમવા બેસાડી દઉં હું પછી બનાવીને જમી લઈશ. તો ચલો બધાને બેસાડી દઈએ, આપણે બનાવીએ ગરમ ગરમ. કેમ કે રેડી તો કરી દીધું છે માહીએ બધું જ. તો આટલા બધા પરોઠા તો બની ગયા છે. હવે 4-5 બનાવવાના બાકી છે, તો બેસાડી દઈએ બધાને. માહી બેટા બેસી જાઓ બધા. બનાવું છું. હા ઓલા શર્ટ ટીંગાડ દેવા છે. પછી બેસી જઈશું 4-5 છે. 8 વાગી ગયા છે. બોલાવી લો. બોલો. જો એકવાર બતાવી દઉં તમને શાક ને પરોઠા ને બધું શું બનાવ્યું છે. તો જો આવું બધું બનાવ્યું છે આપણે. સેવ ટમેટાનું શાક છે, ટ્રાયેંગલ પરોઠા છે, છાશ છે, તળેલા મરચાં છે, ગુંદાનું અથાણું છે, છાશનો મસાલો છે. બસ આવું બધું જમવાનું છે આપણે આજે. તો ચાલો બધા આવી જાઓ જમવા ગરમ ગરમ. મૂકી દે આટલા જ સર. બાના ઉપર દેવા જવાના છે 4. અરે ભાઈ લાઈટ ને બંધ કર પંખો. કાંઈ નહીં બધું બેસી જાઓ. ગુંદાનું આસનું પરોઠા દૂધ ભેજી ગરમ કરી દે. एक काम कर तू ना चैप्टर नंबर 6 में से पेज नंबर 15 देख. क्या बोल रही है तू? चैप्टर नंबर 6 पेज नंबर 15. चैप्टर नंबर 6 पेज नंबर 15. અરે હો બે शाम को 6:15 बजे. वही तो आने वाला एग्जाम में. सही है सही. આંખમાં બહુ ખંજોળ આવે છે. તને ખંજોળ આવતી બંધ થઈ ગઈ આંખમાં? તો ગાઈસ જમીને ફ્રી થઈ ગયા છીએ, અને ગરમી બહુ થતી હતી ને, તો ફ્રી થઈને તો થોડુંક મસ્ત પંખા નીચે બેસીએ. તો હું થોડીક વાર આડી થઈ છું, અને સોડા પીવાની ઈચ્છા છે. ખાવાનું તો કંઈ હાયલું નથી. મેં કીધું તું ને એમ, પાણી વધારે પીવાઈ ગયું હતું, એટલે પરોઠું આપણાથી એક ખૂટ્યું નથી પૂરું. ઓકે, તો સોડા પીવી છે. હમણાં જસભાઈને મોકલીએ તો સોડા લઈ આવી દે. માન કરે છે એનું હોમવર્ક. ઓકે, માહીબેન કરે છે હોમવર્ક, અને હું એની બાજુમાં સૂતી છું, અને જસભાઈ વળગ લે છે પડદા સાથે. પડદો નીચે આવશે ભાઈ, ઘરમાં નીચે આવશે. સાચું માહીબેન પપ્પા ક્યાં? હોમવર્ક કરે છે. પપ્પા આઈ ડોન્ટ નો. તો પૈસા ચલો જોઈએ કઈ સોડા લાવે છે, અને સોડા પીને પછી આપણે વ્લોગનો એન્ડ કરીએ. નાની બોટલ. હવે જસ એમ કહે છે કે નાની મને ભાવે થમ્સઅપ, તો હવે મને મારે 20 રૂપિયા
કરી જાય. એને બીજી પીવી છે, મારે બીજી પીવી છે, અને હું કહું છું કે એક મોટી બોટલ લઈએ. ઈ જેથી લે આવશે ને હું મને મારી પેલા લઈ જાઉં. એટલે ભાઈ બધાને અલગ અલગ થોડી પીવાની હોય યાર. તું કેમ નથી સમજતો? એને સમજતા આવડતું જ નથી એટલે તું ફેન્ટા કહે છે તો મેં કીધું કંઈ નહીં, ચાલ ફેન્ટા લઈ આવીએ તો એમાંથી બધા પી લેશું. સો વાળી લેવી તો ભાઈ. हे भगवान क्या करूँ इसका मैं, कितना शैतान बच्चा है, मुझे पूरा दिन परेशान ही करता रहता है. पूरा दिन का मैं स्कूल और ट्यूशन होता हूँ. पूरा दिन का 1 घंटे में मेरी लोई पी जाता है सारा मेरा. लोई सारा लोई खून ब्लड चूस लेता है, चूस लेता है मेरा खून. इसलिए इतना शैतान बना है ये बच्चा मेरा. हाँ, બહુ ગરમી છે નહીં? બહુ ગરમી એસી તે થોડીક 24 ઉપર રાખ્યું પિસ્તોલ થી. ઓકે ચલો મળીએ, જોઈએ કઈ સોડા લઈ આવે છે પછી બતાવી કઈ સોડા લઈ હું આવ્યો જે છે. લઉં ને ઈ જ એના તો ગાઈસ સોડા આવી ગઈ છે. હવે હું સોડા પીવાનો છું. આ 40 આ 50 થઈ ગયા 50 ના 50 માં થઈ ગયા હો. 20 20 ને 20 40 તે કેટલા રૂપિયા આપ્યા હતા? મેં 20 વધારે આપ્યા હતા એટલે બરાબર જ. ओके तो चलो 40 सोडा सोडा आ गई है, सोडा ही सोडा है यहाँ पे. 50 हाँ 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 चलो मेरी और 40 मयूर की है थम्स अप, तो ले मयूर थम्स अप. 40 मेरी थम्स अप હવે 40 50 મૂકની લે માહી. દીદી This is your limca. 1 એ અલે બાને ને દાદા ને દઈ જા 4 લઈ આવજા બાર. બાની બસ 26. દાવત ની જ હારી આવે બધા. ઓલી બીજી જીરા સોડા ક્યાંયની ભાવતી નથી. દાવત 26. કે હારી ના આવે. થઈ ગયા પૂરા 26 હવે રૂપિયા જાણે આપ્યા હતા. ઠંડી છે ત્યાં દહીં ગરમ થઈ જાય પછી પીવાની ના મજા આવે. ભાગો ચલ ક્યાં ખવાઈ ગયું બધું? હાલો ચેલેન્જ 1 સેકન્ડમાં કોણ પી જાય? હું ન પીવું હું ન પીવું. તો માહી આ લિમ્કા હારી છે હો. અલગ દેખાય છે કંઈક નાઈસ દેખાય છે નાઈસ. હવે આ 6 જ કટકા હવે બીજે કાપી લઉં. સેના કટકા ગોતેસ તું? આ ઓલા કાપવાના હતા. તો ગાઈસ આવી ગઈ છે મસ્ત મજાની માય ફેવરિટ થમ્સ અપ. લિમ્કા ખોલ એટલે અમે ટેસ્ટ કરીએ. ચાલો બધા સોડા પીવા. મસ્ત છે, સારી છે. ગાઈસ એક સ્પિનર ફેરવીને આવી ગયો છું. ઓકે ચલો તો આજનો વિડીયો અહીંયા જ ખતમ કરીએ મસ્ત મજાની સોડા સાથે. તો ગાઈસ હું સ્પિનર લઈને આવી ગયો છું 5 કરોડ. આ ગાઈસ સ્પિનર લઈને આવી ગયો છે ને પાછું 5 કરોડનું 5 કરોડમાં કેટલા મીંડા થાય? 5 કરોડમાં જો 50,30 થઈ ગયા 5. તો ચલો મળીએ કાલે નવા બ્લોગમાં. આજનો બ્લોગ અહીંયા જ ખતમ કરીએ છીએ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ. ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ. ઓકે ચલો બાય બાય, શુભરાત્રી. ત્યાં સુધી બને રહેજો આ વિડીયોમાં.